તો હું કે મારા કાલે જાઓ. હવે આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે. બરોબર, આપણી ગાડી જોઈ લ્યો. આપણી ગાડીમાં પેટ્રોલ ફૂલ જ હોય. આ આપણા નીલુભાઈ ને મયુરભાઈ આવી ગયા. બરોબર, બે શર્માઈ નામ ભાગી ગયા. અને હજી 4 ભાઈઓ જો, એક આ સ્પ્લેન્ડર વાળા, એક સૌરવભાઈ, ભરતભાઈ, હિરેનભાઈ ને લાલુભાઈ અહીંયા પેટ્રોલ પુરાવે. બરોબર, બાકી પેટ્રોલ વાળા ભેગા. આજે આપણે જવાનું રિલાયન્સ મોલે. રિલાયન્સ મોલ નહીં યાર, ક્રિસ્ટલ મોલે જવાનું. બરોબર, આ આવી ગયા આપણા છપરીભાઈ. ઉડે તો જ આ. બરોબર, 2 મિનિટ ઉપર જ હું તમને પાછો મળું. એ ભાઈ પેટ્રોલ પુરાવી લે ચાલુ રસ્તા ઉપર જઈને હું તમને પાછો મળું. મારા કલે જાઓ હું પાછો. બરોબર, હવે આપણે જઈ ક્રિસ્ટલ મોલે યાર, રિલાયન્સ મોલે યાદ રહીએ મને. બરોબર, અમે બધા નીકળી ગઈએ. બરોબર, આ જો આ બીજી સૌરવભાઈની ગાડી. આગળ જવા દો, બીજી ગાડી દેખાડું. જો માય આવે છે આપણા નીલુભાઈ આવે. નીલુભાઈને તો નીલુભાઈની એક્સેસ ગઈ. આ હિરેનભાઈની ગાડી આવી. બરોબર, હવે આપણે 8 જણા ઇન ટોટલ. હા, 8 જણા જઈએ ક્રિસ્ટલ મોલમાં થોડી ઘણી હરી કરવાની, રખડવા. બરોબર, હા મયુરભાઈ કઈ કે ટાંકી ફૂલ મારા ગલે જાઓ. જોવો તમે, આપણી ટાંકી આજે ફૂલ કરાવી છે. બરોબર, હા, બધાની ગાડીમાં 50-50નું પેટ્રોલ છે. મેં ચાલુ રસ્તામાં જ છીએ. બરોબર, ક્રિસ્ટલ મોલ જવું હોય. મને થોડોક રસ્તો ભૂલાઈ ગયો હતો. આપણા ભાઈને મેં કીધું હે, ભાઈએ આપણા જોયું હોય. બરોબર, હજી ઓલા રવિવારે જઈને આવ્યો હું ભૂલી ગયો. બોલો ક્રિસ્ટલ મોલ કઈ બાજુ આવે. બરોબર, સૌરવભાઈને પૂછ્યું. સૌરવભાઈ કે મેં જોયું હોય. વાંધો એમના ભરોસે આપણે જવા દઈએ. જોઈએ હવે ક્યાં પોગાડે. બરોબર, હા, જોઈએ હવે ક્યાં આ ભાઈ ગાંડા ગદોડે. આપણે ક્યાં ભોગવા આવ્યા. કે કેવી શું કહેવાય, કેવી હોલવાળો રસ્તો હોય ને એનો પુલ ચડાવવાનું કે. હવે જોઈએ આપણે. બરોબર, હા, હિરેનભાઈ થોડું ગાંડા ગદોડવાનું કહેતા હતા. જોઈએ હવે ગાંડા ગદોડે શું કરે. ક્રિસ્ટલ મોલ જઈને ખબર પડે શું કરે. બરોબર, કે અમારા ગલે જાઓ. અમે અહીંયાથી 4 જણા નોખા પડી ગયા. બરોબર, હું સૌરવભાઈ અમે પુલ ચડાવી દીધું તો પેકેજ હોલનો. ને બાકીના 4 ભાઈઓ આવે એ પુલ નીચેથી આવે એટલે એમની અમે રાહ જોઈએ. ભેગા થાય ત્યારે વાત થાય ત્યારે અમે આગળ વધશું. હા જો ગજાવી. બરોબર, ભાઈઓ અમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા એ. બરોબર, હવે નીકળી ક્રિસ્ટલ મોલ બાજુ. બરોબર, આ મારી સૌરવભાઈ તો મારા ભેગા જોઈએ કારણ કે કેમેરો હોય એટલે. બરોબર, નકરો સીન લેવા માટે. પણ હાલે વાંધો ન આવે. ઓલા આંટી મને ઊભા જોતા હતા. શું કરે એમને નથી ખબર કે અમે બ્લોગ બનાવી. માહિતી બીજા 4 જણા આવે છે. ક્રિસ્ટલ મોલ જઈએ. અરે બિગ ફેન. અરે થેન્ક યુ ભાઈ. જો આપણે સબસ્ક્રાઈબર મળવા માંડ્યા. બ્લોગ નથી પૂછ્યો તોય બધાને ખબર પડી ગઈ કે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી. બરોબર, આ નીલુભાઈ માહિતી મહાદેવ કે જોઈ. આ નીલુભાઈ, મયુરભાઈ, હિરેનભાઈ, લાલુ જાડો. હા, બેને તમે ઓળખો છો, પહેલેથી આપણે ભેગા જ છીએ. બરોબર, હું કે મારા કલે જો હવે અમે પૂગી જઈએ ક્રિસ્ટલ મોલની પાર્કિંગમાં. બરોબર, જોઈ લો આપણે 4 ગાડી લાઈન કરીને આપણે પાર્ક કરી દીધી. આ બધા ભાઈઓ જો મહાદેવ ને એક જો 13-24 એક જ એમ કે પછી જોઈ. બબનભાઈ જો જોરુકા ગુલામ હે ઓલી બાજુ ભાગી ગયા. આ હિરેનભાઈ કઈ ગયા. હિરેનભાઈની એક જો 64-33 એક જ આ એમ. હા, ઈ તો આજકાલની ચકલિયું હે. બરોબર, કે અમારા કલે જાવ. અમે આવી ગયા ક્રિસ્ટલ મોલ ની અંદર. બરોબર, આ બધા ભાઈઓ આપણે આવી ગયા હે. જોલિયા બબનભાઈ થોડા બીતા હતા. બધા અમે આવી ગયા. થોડા ઘણા આટા ઠલા કરશું. બીજા માળે જવું, ત્રીજા માળે જવું, ભળવાયું કરશું. બરોબર, એસીની હવા ખાવા આવ્યો આટલું પેટ્રોલ બગાડી. બરોબર, જો બધા ભાઈઓ આપણે ભેગા થઈ ગયા. બધા આવી ગયા ને. જો નીલુભાઈ આલી આ પાડે. બરોબર, કલે આપણો પેલો વ્લોગ એ સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. શેર કરજો. નો ગમે તો લાઈક જરાક કરી દેજો. બરોબર, થોડું પ્રોબ્લેમ થાય યાર. પહેલી વાર આપણે બ્લોગ બનાવીએ તો થોડું પ્રોબ્લેમ તો થાય. આ ઊંધી બાજુ જાય છે. સૌરવભાઈ ને ખબર નહીં હું થઈ ગયું. ઊંધી બાજુ લઈ જાય છે. હા તો વાંધો નહીં. આપણે રખડવા જઈએ. હાલો ઓલી બાજુ રખડવા જઈએ. આપણે નીચેથી મારી સામે છોકરીઓ જોવે પણ જોવા દો. શું પ્રોબ્લેમ. એ બધા જો ઊંધી બાજુથી ચડે. બપોરિયા બધા ઊંધી બાજુ ચડી ગયા. અમે 2 જણા સીધા હું ને બબનભાઈ. બરોબર, એ જઈએ આમ ફરીને રખડવા આવ્યા તો રખડી તો ખરી ને. બરોબર ને ભાઈ. બરોબર ને. હા, 50નો પેટ્રોલ બગાડ્યો હે. બરોબર, બબનભાઈ એમ કહે તો અમે હવે આમ ફરીને જાઉં. ત્યાંથી ઓલા દાદીમાએ હાઈકા એ બધા જો નીચે ઉતર્યા. બધા બોડીગાર્ડે હાઈકા. હવે હાંજી આપણે હાલીને ઓલી બાજુથી ગયો જવાય. રખડવા આવ્યા તો રખડી લેવાય. એ બધા નાયકા જો એ દાદી હાકે છે. જો અહીંયાથી 2 જણા ચડવાના હતા. એ ચડી ગયા. બાકી બધા ફરીને આવે. ત્યાંથી હાઈકા. હા, જો તમારે કઈ વસ્તુ લેવી તમને કમેન્ટ કરી દેજો. અમે લઈને નહીં આવું, તમે આવીને લઈ જાજો. પૈસા અમારા આગળ હોતા નથી. બરાબર, બબનભાઈ દાંત કાઢે છે.
વાંધો નહીં. આજે મેં રિંગ નથી નાખી મારા કલેજોના, તમને દેખાડો કે રિંગ નાખીને કેવું સીન આવે આપણું. બરોબર, રિંગ નાખીને આમ ફૂલ ડોન જેવું સીન આવે આપણું. આખું ફરીને આવ્યા અમે. જો અહીંથી ચડ્યા હતા, અહીંયા ત્યાં આમાં આખું ફરીને આવ્યા. ધ્રુવભાઈ આ દોડતા દોડતા આવે છે. અહીંથી જો નીલુભાઈ એમને માલ ભેગી વાતો કરતા આવે છે. મયુરભાઈ ને લાલુ જાડો આવે છે. અને આપણા સૌરવભાઈ બધા તો ઉપર ચડી ગયા છે. ખબર નહીં કઈ બાજુ રખડે. અહીંયાથી ઓલા આંટી અમારે આમ જોવે હાંકવાની ફિરાતમાં આવ્યા ફૂલ. અમનભાઈ વિડીયો બનાવે છે. કોને મોકલી ખબર નહીં. ઘરવાળીને મોકલે, માલને મોકલી, આપણને ખબર નથી પડતી. વાંધો નહીં, હાલો હવે આપણે સૌરવભાઈને જો સૌરવભાઈને હિરણભાઈ આવી રહ્યા, બધાને હાઈકા. બરોબર, એટલે અમે શાંતિથી કાંઈ કરાય નહીં. મેં કીધું શાંતિથી ચડી જવાય, ફરીને આપણે રખડવા આવ્યા તો રખડી લેવાય. હા હાલો જો બધા દોડતા, મયુરભાઈ દોડતા દોડતા ગિરનાર પર્વત ચડી ગયા હે. આ ધોળો બાડો દોડતો દોડતો ગિરનાર પર્વત ચડી ગયો. દોડ બાડા દોડ. બરોબર, બધા આવી ગયા. આ બાજુ કઈ નથી, ઓલી બાજુ છે. મારા કલેજો અહીંયા બધા ખાટી ખાઈ ખાઈને થૂકે. બરોબર, આપણને થાકીનો વ્યસન વ્યસન કાંઈ હે નહીં, એટલે આપણને કંઈ વાંધો હે નહીં. બધા થાકીને વિમલ બધા ખાવાવાળા. હું એકલો જ નથી, હું ને ઓલો ધૂળો બાડો, અને 2 જણાને કંઈ વ્યસન નથી, બાકી બધાને બધું વ્યસન હે. હવે અમે ચોથા માળે ચડી ગયા. અહીંથી કોઈ હાકે નહીં તો સારું હોય, કોઈ હે નહીં, કોઈ હાકે નહીં તો સારું હોય. બીજું કાંઈ નહીં ને કે આપણું ધસાકરા રહી જાય બ્લોગમાં. જો અહીંથી બધા આપણે આવે જ છીએ. ક્રિસ્ટલ મોલ આપણે રખડી જ છીએ. પૈસા કોઈની આગળ હે નહીં, નકર બધા પિક્ચર જોવા બેસી જાય. મારા એકલા આગળ છે, બીજા કોઈના આગળ પૈસા નથી, એવું છે. બરોબર, એ જ કહું, આ માળ ઉપર કોઈ આવ્યું નથી ને આપણને બધા હાંકવાના હે. હાલો નીચેના માળે જ જઈ, અહીંયા કંઈ હે નહીં. હાલ હા, હવે અહીંયાથી ઓલી બાજુ જવું નથી, ઓલી બાજુ હાક છે એવું કહે છે, એટલે અમે આ બાજુથી નીચે ઉતરવાનું પ્લાનિંગ કરી. કારણ કે આ માળ ઉપર કોઈ માણસ છે જ નહીં. વાંધો એ જો નીલુભાઈ શર્માઈએ એ ઊભા. હા, અમારા નીલુભાઈનું. હા જો મયુરભાઈ તો ચાલુ જોઈએ આખો દી ફોનમાં, આખો દી ફોનમાં જોઈએ. બરોબર, આપણે નીચે ઉતરવા આવ્યા છીએ. હા જો 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 આમાં થૂકીને બોટલ એમને રાખી દીધી. આ બધાએ થૂક્યું હોય. એમ કરતાં આપણે સારું ફાકી ભાગીનું કંઈ એમ વ્યસન નથી ને, એ જ સારું હોય. રિલાયન્સમાં ક્રિસ્ટલ મોલની બહાર નીકળી, કારણ કે અહીંયા ગરમી થાય છે. એસી બેસી કંઈ ચાલુ છે નહીં. મોટો પંખો હોય પણ એની કંઈ હવા આવતી એ નહીં. કંઈ હા, મારા ઘરે નખાવાની જરૂર રહી પંખોનું. બરોબર, આ ભાઈ કંઈ છપરી વેળા કરે, જોઈ લો. ખબર નહીં શું કરે. પેન્ટ આટલી ઊંચી ઊંચી તું મુझसे प्यार करती या नहीं करती. जो मयूरभाई एरिया तेरा मेरे से प्यार है या नहीं है. હા, હિરેનભાઈને થોડી બીક લાગે. બરોબર, જો આ પંખા નીચે એક્ઝેક્ટ અમે ઊભા હી મસ્ત. આમ અહીંયા હવા આવે છે લાગી. ત્યાં ક્રિસ્ટલ મોલમાં એવું રખડે. રિલાયન્સ મોલ આપણું સારું હોય. ડીમાર્ટમાં હવે થોડી જઈએ. આ બધા ગયા ડીમાર્ટમાં જવું, પણ આપણે જવાની ઈચ્છા તો છે નહીં. હવે જઈએ રિંગ રોડે. બરોબર, અહીંયા મજા આવી ને થોડી વાર રખડવું. જો અમે પાછા આવી ગયા એ પાર્કિંગમાં, કારણ કે ગરમી એટલી થતી હતી. એસી બેસી બધું બંધ કરી દીધું. ક્રિસ્ટલ મોલવાળા આગળ પૈસા નથી એવું લાગે. એસી બેસી બધું બંધ. એક મોટો પંખો રાખ્યો, એમાંથી ગરમ ગરમ હવા આવતી હતી. એટલે હવે બધા નીકળી ગયા. જો આ 4 જણા આપણે આગળ જઈએ, 5મું હું ને 3 જણા ઓલી બાજુથી આવે. બરાબર, આ બાપા મને જોવે, એમને ખબર નથી હું શું કરું. આપણી 2 જમઘડીયું નીકળવા તૈયાર છે. જો સૌરવભાઈને ઉપર જમઘડી નીકળે, અને આ ફટાકડો રોકેટ આપણી રોકેટ 33 એક જ. બરોબર, હા એમ. અને હજી એક આ પડી છે નીલુભાઈની એક છે, એ અહીંયાથી હાલીને આવે 3 જણા. આ કાલું નાખી મારા આગળ જાઓ. હવે મેં ક્રિસ્ટલ મોલમાંથી બહાર નીકળી ગયા. અહીંયા ગરમી એવી ખાલી. આ જો નીલુભાઈ અહીંયાથી ચીઝ કરે. હા કરે. બરાબર, અહીંયા ગરમી એવી થતી હતી. ઓલો છોકરો જો અમારા સામે જોતો જઈએ. હું કરી અમારો સબસ્ક્રાઈબર છે. હા, અમારા સબસ્ક્રાઈબર છે. હજી બ્લોગ એકઈ મૂળ નથી. સબસ્ક્રાઈબર માઈમાંથી થાય. જો વાયરી ગાડીઓ ગાતી આવે. બરોબર, હા. હવે આપણે જઈએ રિંગ રોડે. બરોબર, એ મારા કલે જાઓ. અમે બહુ આવ્યા રીંગે બધા ભાઈઓ. બરોબર, સૌરભભાઈ જરાક નાનો ગજાવતા જતા હતા. બધા અમારા સામે જોતા હતા. આ વાડાભાઈ જરાક ખાવા મારે છે. બધા મારા સામું જોવે કે આ છોકરો કરે. બધાને ખબર ન પડે કે હું બ્લોગ બનાવું. બરોબર, રીંગે બહુ આવ્યા અમે જોઈ. પહેલાં તો પેટ્રોલ પંપે ઊભી રાખવાની. સૌરભે કીધું કે પેટ્રોલ પંપે ઊભી રાખીએ. મારામાં પેટ્રોલ એ નહીં. વાંધો નહીં, મેં કીધું પેટ્રોલ પંપે હું ઊભી રાખીશ. આમ થોડો મારે હાથામાં આમ કરવો પડે, એના માટે થોડી મારા આગળ જાઉં. કારણ કે એને કાકા છે ભાઈ આગળ લાગે. પોલીસવાળા જોઈ ગયા એટલે બધા ભાઈઓ અહીંથી આપણી કાઢે તો વાંધો નથી. આગળથી અમે રિંગ રોડે જવું. પેટ્રોલ પંપે ઊભી રાખવાની. સૌરભે
ગાડીમાં પેટ્રોલ નથી. આપણી મારા કાલે જાવ હું પાછો આવી ગયો રિંગ રોડે બરોબર. આપણી ગાડી ઊભી છેલ્લે હાલે કાંઠે બધા આગળ જઈએ. મારા આગળ માઇક છે નહીં એટલે હું તમને ગાડી ઊભી રાખે ધીરે ધીરે હલાવું, નકર મારો અવાજ આવશે નહીં. બરોબર. આ ભાઈ પેટ્રોલ પંપે પહોંચી ગયા છે, સાઈડમાં ઊભા પેટ્રોલ પંપે બરોબર. પેટ્રોલ પુરાવી દે જો એ ઊભા. સ્ટાર્ટિંગમાં પેટ્રોલ પુરાવાનું કીધું હતું કે ના મારી ગાડીમાં પેટ્રોલ છે, પણ ખબર નહોતી પડી એટલે પેટ્રોલ હતું નહીં. આ જો લાલુભાઈ આપણા સામે જોયા દાંત જ કાઢે. આ ધ્રુવભાઈ તો બધાની હરિયુઝ કરે બરોબર. અહીંયા રીલા ક્રિસ્ટલ મોલમાં ધ્રુવભાઈને હાઈકા હતા. આ રિંગ રોડનો કયો ઇન્ડિયન ઓઇલ વાળો પેટ્રોલ પંપ છે, બધા મારે સામું જ જોવે છે. બધા મારે સામું જોઈને વિચાર કરે હું શું કરું બધા શું કરું બ્લોગ બનાવવું. વાંધો નહીં. આંટી જઈએ એ મારા સામે જોતા જતા હતા. ઓલા ભાઈ પેટ્રોલ પંપ વાળા મારે સામું જોવે. બધાને ખબર ન પડે યાર આપણે શું કરી બરોબર ને. બ્લોગ બનાવી વાંધો નહીં. 2 મિનિટ ઉપર રહેજો મારા કાલે હું પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવીને અહીંથી નીકળીને તમને પાછો મળું. નીલુભાઈ આપણે આગળ વયા ગયા, આગળ જઈને મેં મળી જાવ. મેં પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી નીકળી ગયા. 4 જણા સોરી 8 જણા 4 ગાડીઓ એટલે 4 ગાડીઓ ત્યાંથી આપણે નીકળી ગઈએ. હા આપણે રિંગનો આટો મારતો જઈએ. હવે બધા ખેલ કરવાનું ચાલુ કરે ને બધા મારે સામું જોવે. શું કરું બ્લોગ બનાવું એ તો જોવો બધા મારા ફોનને જોતા જાય. આ શું કરે કાંઠા બ્લોગ બનાવવું. હા તો હું કયો મારા કલેજા હું આવી ગયો પાછો. હવે આપણે ભોગી ગયા માલવિયા ચોકમાં. માલવિયા ચોક જ કહેવાય ને હપ્તા જો આ માઇકવાળું હે. આઈ થિંક તો માલવિયા ચોક જ કહે. પછી મને બાકી ખબર નથી કયો ચોક છે બરાબર. લોધાવાડ ચોકનો આગળનો ચોક ટૂંકમાં ચક્કર રેડી. હવે આપણે આ ધારેશ્વર મહાદેવનું મંદિર હે ને કયું ના મહાકાલેશ્વર મહાદેવનું મંદિર હે બરાબર. હવે આપણે જઈએ આપણી બેઠક આર પાને બરાબર. આર પાને હવે લોધાવાડ ચોક આપણે ભોગવા આવ્યા. આપણી 3 ગાડીઓ આગળ જઈએ. મેં કીધું થોડો ઘણો બ્લોગ બનેલો ને ભાઈઓને કહી દઉં કે લોધાવાડ ચોકમાં પહોંચ્યો બરાબર. અહીંયા બધા મારે સામું જોતા જઈએ. હું કરી દઉં આપણી 3 ગાડીઓ આગળ જઈએ. હેઝાર્ડ કીના 100 રૂપિયા 120 બરોબર. 120 રૂપિયા આપણે પૂકી ગયા લોધાવાડ ચોકમાં. મારા ઘર લઈ જાઓ લોધાવાડ ચોકમાં આપણે ભોગવા આવ્યા. અહીંથી આપણે સીધું જવાનું છે બરોબર. સીધું જવાનું ક્યાંય બરોબર નથી. હું ક્યાં મારા ઘરે જાઓ. હવે આપણે આવી ગયા આપણી બેઠક. એમાં ત્રીજો બેઠો એ આપણા રોહનભાઈ એ બરોબર. એ વયા ગયા. જોઈ લો આપણી બેઠક. આર પાન ઓલા રવિભાઈ બેઠા હે આપણા ફાકીના માસ્ટર બરોબર. આ સૌરભભાઈ બેઠા હે. નીલુભાઈ ક્યાં? નીલુ ક્યાં? એવું આ લાલુ જાડો મયુરીઓ બેઠો હે. રોહનભાઈ આપણે બધા આપણી બેઠકે આવી ગયા બરોબર. ગમે લગી રાખી મારા કલે જાઓ બરોબર. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને થોડું સપોર્ટ કરજો તમારા ભાઈઓને બરોબર. મારા કલે જાઓ. હાલો આપણે બીજા બ્લોગમાં મળી.